ગુજરાતમાં એક પછી એક નેતાઓ હોય કે પછી આગેવાનો હોય તેમની ઉપર હુમલાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને આખી બાબતને લઈ અને હવે યુવરાજસિંહ જાડેજા મેદાને આવ્યા છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું હતું કે થોડા દિવસ પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો કે જ્યાં યુવરાજસિંહ જાડેજા નકલી દૂધ કૌભાંડના મામલામાં રેડ કરવા જઈ રહ્યા હતા અને તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો। ત્યારબાદ હવે આખી બાબતને લઈ અને યુવરાજસિંહ જાડેજા દ્વારા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે અને આખી બાબતને લઈ અને તેમના દ્વારા એક વાત કરવામાં આવી છે અને જે દૂધ કૌભાંડને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા છે એ લોકો ઉપર હુમલા થઈ રહ્યા છે એવી વાત કરવામાં આવી છે। તેમના દ્વારા અહીંયા કહેવામાં આવ્યું છે કે તેમની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો। ત્યારબાદ જનહિતનું કામ કરનાર એક જે ટીમ છે એમના ઉપર પણ હુમલો કરવામાં આવ્યો, એક મહિલા ઉપર હુમલો કરવામાં આવ્યો, ત્યાં બાયડના પૂર્વ ધારાસભ્ય ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે। એટલે આખી બાબતને લઈ અને હવે યુવરાજસિંહ જાડેજા દ્વારા ન્યાયની પણ માંગ કરવામાં આવી છે અને તેની સાથે સાથે આ આખા દૂધ કૌભાંડ મામલે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે ગુજરાતની અંદર હુમલાની રાજનીતિ ચાલી રહી છે। કોઈ પણ બાબત જાહેર હિતમાં ઉજાગર કરવામાં આવે તો તેની ઉપર હુમલો કરવામાં આવી રહ્યો છે। હમણાં થોડા સમય પહેલા તમે જોયું છે કે ગોંડલની અંદર પણ જે મહિલા આગેવાન છે એમની ઉપર હુમલો કરવામાં આવ્યો। અમે જ્યારે આ દૂધની બાબત ઉજાગર કરી તો ત્યારે અમારી ઉપર વડિયા ખાતે, જેતપુરના વડિયા ખાતે હુમલો કરવામાં આવ્યો। ગતરોજ કહી શકાય કે અરવલ્લીના જે ભૂતપૂર્વ ધારાસભ્ય હતા એમને જ્યારે દૂધની મેટર ઉજાગર કરી તો બે ડિરેક્ટરો દ્વારા એમની પર પણ હુમલો કરવામાં આવ્યો। પણ આ હુમલાની જે રાજનીતિ જે ચાલી રહી છે એમાં સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગીએ છીએ કે આ હુમલાની રાજનીતિ આ ગુજરાતમાં યોગ્ય નથી અને અમારીમાં તો સવાસેર છૂટ ખાધેલી છે। આવનાર દિવસોની અંદર આ તમામ જે બાબતો છે એ બાબતોને વધારે જોરથી અને મક્કમતાથી રજૂ કરવામાં આવશે। આજથી થોડા દિવસ પહેલા અમારા દ્વારા જે સફેદ દૂધનો જે કાળો કારભાર ચાલતો હતો તેના આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં જે જેતપુર પાસે આવેલું જે હનુમાન ખીજડીયા ગામ છે એ હનુમાન ખીજડીયા ગામથી જે દૂધ ભરવામાં આવતું હતું એ દૂધ કહી શકાય કે જે વાહન સાથે અહીંયા એટલે કે અરવલ્લીના અને અરવલ્લી બાયડ અને બાલાસિનોરના જે વિસ્તારોમાં પહોંચાડવામાં આવતું હતું તેના અમે તમામ પ્રકારના ટ્રેકિંગ રેકોર્ડ એટલે કે આ જે બધી જ બાબતો છે એ બધી જ બાબતોના ટ્રેક રેકોર્ડ એ અમે આપેલા હતા। જીપીએસ લોકેશન જે છે જીપીએસ લોકેશનથી આખે આ જે ગાડી છે એને ટ્રેક કરવામાં આવી હતી। આજના પ્રેસ મિત્ર કહી શકાય કે પ્રેસના માધ્યમથી અમે જે જગ્યાએ આ દૂધ એ ખાલી કરવામાં આવતું હતું એના પણ અમે આધાર પુરાવા આપી રહ્યા છીએ। માધવ શીત કેન્દ્ર અંતર્ગત જે તાલોદ ડેરી છે, બોરડીની જે આદર્શ ડેરી છે, આમોદરા ભાથીજી ડેરી છે અને જૂના પીપોદરાની જે ડેરી છે એ ડેરીની અંદર દૂધ જે ખાલી કરવામાં આવતું હતું એ ખાલી કરવાના પણ જે વિડીયો છે એ વિડીયો પણ અમે એક વિડીયો બધાને આપવાના છીએ। તેની સાથે સાથે અમે એ પણ બહુ સ્પષ્ટતા સાથે કહીએ છીએ કે આખા ટ્રેક ઉપર જેટલા પણ સીસીટીવી છે આ છેલ્લા 10 દિવસની અંદર અમે આ તમામ સીસીટીવી એકત્ર કરવાનું પણ કામ કરેલું છે। તમામ પ્રકારના આધાર પુરાવા પાસે ઉપલબ્ધ છે। અમે જ્યારે જિલ્લા રજિસ્ટ્રાર હોય કે કલેક્ટર હોય કે અન્ય ઉચ્ચ અધિકારીઓને જ્યારે જઈને મળીએ છીએ ત્યારે અમને કહેવામાં આવે છે કે ભાઈ તપાસ ચાલુ છે, પરંતુ જોવા જઈએ તો તપાસના નામે નાટક ચાલુ છે, તપાસના નામે ટરકટ ચાલુ છે, તપાસના નામે પોતાને કઈ રીતે બચાવવા એનું સુનિયોજિત કાવતરના ભાગરૂપે આ તપાસ નામનું એક તરકટ એ રમકડું અત્યારે માર્કેટમાં મૂકી દેવામાં આવ્યું છે। અમારી પાસે જે આધાર પુરાવા છે એ તો હિમાલયની ખાલી કહેવાય ને નાની ટોચ બરાબર છે। હજી જે અમે રજૂ કરીએ છીએ અમારી પાસે એવા ઘણા બધા આધાર પુરાવા છે કે છેલ્લા 1 વર્ષથી અહીંયા એટલે કે જે તાલોદ ડેરી હોય, આમોદરા ડેરી હોય, કહી શકાય કે બોરડી આદર્શ ડેરી હોય એ ડેરીને છેલ્લા 1 વર્ષથી આ દૂધ જે છે એટલે કે બોગસ દૂધ, નકલી દૂધ એ ખાલી કરવામાં આવતું હતું। આ માધ્યમથી ગતરોજ કહી શકાય કે સાબરકાંઠા ડેરીના જે ચેરમેન છે સોમણભાઈ પટેલ એના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરી અને કહેવામાં આવ્યું કે ભાઈ અમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એ પ્રકારના આક્ષેપો લગાડવામાં આવે છે। મનગઢત ઉપજાવેલા એ આક્ષેપો અમારી ઉપર લગાડવામાં આવે છે। તો મેં સ્પષ્ટપણે એમને પણ કહેવા માંગીએ છીએ સોમણભાઈ પટેલને કે અમારી પાસે કોઈ મનગઢત આક્ષેપો નથી। અમારી પાસે જે પણ છે એ સત્ય છે, જે પણ છે અમારી પાસે તથ્ય છે। અમારી પાસે તમામ પ્રકારના જીપીએસ ટ્રેક રેકોર્ડ, ત્યારબાદ સીસીટીવી રેકોર્ડિંગ અને ત્યારબાદ જે જગ્યાએ ડેરીઓ ખાલી થતા હતા ત્યાં મંદિર હોય કે આજુબાજુની જે પણ સંસ્થા હોય ત્યાં પણ અમે સીસીટીવી લગાડેલા હતા। એટલે બધી જ જગ્યાના બધા જ પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે। વાત રહી એફઆઈઆરની તો એ પણ આ માધ્યમથી અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે પ્રાંતિજની અંદર જ્યારે દૂધ પકડાયું તો એની ઉપર પાથરાજ ગોહિલ દ્વારા એફઆઈઆર દાખલ થઈ જાય છે। રાજકોટની અંદર દૂધ પકડે છે, રાજકોટની અંદર એફઆઈઆર દાખલ થઈ જાય છે, પરંતુ જ્યાં દૂધ ભરાતું હતું એટલે કે બાયડની ડેરી હોય કે બાલાસિનોની ડેરી હોય ત્યાં હજી સુધી એફઆઈઆર લેવામાં નથી આવતી। એટલે
હમણાં થોડા દિવસ પહેલા રાજસ્થાનની અંદર 80,000 લીટર દૂધ અને એમાં પણ સાબરકાંઠાની, એમાં પણ સાબર ડેરીની એ જ ગાડીઓનો ઉપયોગ કરવામાં આવેલો હતો. ત્યારે એસઓજીએ અહીંયા રેડ પાડી અને એસઓજીએ અહીંયા એફઆઈઆર દાખલ કરી લીધી. સાબરકાંઠાના પ્રાંતિજમાં એફઆઈઆર દાખલ થઈ જાય છે, પરંતુ આજ દિન સુધી અહીંયા એફઆઈઆર દાખલ કરવામાં નથી આવતી. એટલે કોની રહેમ રહે આ દાખલ કરવામાં નથી આવતી, કોની છત્રછાયા છે અને કોના બચાવવામાં આ દાખલ કરવામાં આવે. કારણ કે જે ડેરીઓ છે, જૂના પીપોદરાની ખાસ કરીને જે ડેરીઓ છે, એ ડેરીના ચેરમેન કોણ છે, એ ડેરીના સુપરવાઇઝર કોણ છે, એ ડેરીના સેક્રેટરી કોણ છે, અને આ શું આ બધાને બચાવવા માટે એની પર એફઆઈઆર દાખલ કરવામાં નથી આવતી. અમારો સ્પષ્ટપણે આ પ્રશ્ન એ તંત્રને છે અને તંત્રને પણ કહીએ છીએ કે યાદ રાખજો કે આ જે અત્યારે તમે જેને બચાવી રહ્યા છો એ જ લોકોનું દૂધ તમારા ઘર સુધી પહોંચે છે. એટલે મહેરબાની કરીને આની હાયો લેવાનો પ્રયત્ન ન કરતા, એટલે આવનાર દિવસોમાં આના ગંભીર પરિણામો આવશે. રજૂઆત કરી ચૂક્યા છીએ. આપણે સરકાર સામે રજૂઆત કરી, રજિસ્ટ્રાર સામે રજૂઆત કરી, એસપી સામે પણ આપણે રજૂઆત કરેલી છે. અને આજે અમે જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ અરવલ્લી ખાતે પણ લિખિતમાં રજૂઆત કરેલી છે. જે રજૂઆત કરતો અમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક સરકારના ચારે ચાર હાથ શામરભાઈની ઉપર છે. શામરભાઈના વિરુદ્ધમાં અમે કેટલાય પુરાવા રજૂ કરી દીધા છે. તમામ પુરાવાઓ એવા પુરાવા, સજ્જડ પુરાવા છે કે જેનાથી એમની ઉપર જો એફઆઈઆર ગુનો દાખલ થાય તો આજીવન કારાવાસ થાય એમને, એવા આધાર પુરાવા અમારી પાસે છે. પણ સરકાર આ આધાર પુરાવાને લઈને કોઈ પણ એક્શન લેવા માટે તૈયાર બિલકુલ પણ નથી. એમની ગામની સ્થાનિક બાજુમાં જૂના પીપદરની દૂધ મંડળીમાં ગયા વર્ષે 17 લાખનું દૂધ હતું, વર્ષ 24-25માં. એ જ દૂધ આ ચાલુ વર્ષે 25-26માં 1 કરોડ અને 51 લાખનું દૂધ છે. તો આ દૂધ ક્યાંથી આવ્યું એ બહુ મોટો સવાલ છે. આના તમામ અમે ગામની જૂના પીપદરની મુલાકાત લીધી. મુલાકાત લીધા પછી તમામ લોકોએ એવું જણાવેલ છે કે અમારા ગામનું સ્થાનિક દૂધ 200 લીટર છે. 200 લીટર દૂધ છે તો 1 કરોડ ને 51 લાખનું દૂધ થયું કેવી રીતે? આવા સવાલો જ્યારે અમે રજિસ્ટ્રારને પૂછ્યા છે તો રજિસ્ટ્રાર પાસે એનો કોઈ જવાબ નથી. અને માત્ર એક જ એમનો જવાબ છે કે તપાસ ચાલુ છે. તો તપાસ ક્યાર સુધી ચાલશે? આમ નામ તો લોકોના જીવ જોખમમાં આવી ગયા, છતાંય કોઈ આગળની એફઆઈઆર કરવા માટે તૈયાર નથી. એફઆઈઆર કરવા માટે અમે આજે પણ યુવરાજસિંહ સાથે અમે એમને રજૂઆત કરી, પણ છતાં પણ એમને અમારી વાત ખાલી ધ્યાન ઉપર લેવા ખાતર લીધી છે. બાકી એમની સામે એફઆઈઆર થાય તેવું લાગતું નથી. અને જો કોઈ સામાન્ય મંડળી કે કોઈ પ્રાઇવેટ દૂધવાળો જો 200-300 લીટર પણ ડુપ્લિકેટ દૂધ બનાવે તો તાત્કાલિક એફઆઈઆર દાખલ કરીને તેને પકડવામાં આવે છે. અને ગઈકાલે પણ પ્રોતિજમાં બનેલા બનાવમાં એમનો એક આરોપી બાકી હતો, તેમની ઉપર એફઆઈઆર કરીને એને એરેસ્ટ કરવામાં આવ્યો. તો શામરભાઈના વિરુદ્ધમાં મારી પાસે આટલા બધા પુરાવા છે, તેમને જોઈએ એટલા પુરાવા અમે આપવા માટે તૈયાર છીએ. તો શામરભાઈની વિરુદ્ધ કેમ સરકાર અવાજ ઉપાડતી નથી અને કેમ કોઈ પોલીસ સ્ટેશનમાંથી કોઈ એમની ઉપર એક્શન લેવામાં આવતું નથી? એટલે આ જોતા એવું લાગે છે કે હવે અમે ગમે તેટલી મહેનત કરીશું પણ આ કેસ દબી જશે. એટલે આ કેસ દબે નહીં અને આનો કાયદેસર તપાસ થાય એવી અમારી પશુપાલક સંગઠનની, અમે પશુપાલક સંગઠન વતીથી રિક્વેસ્ટ કરીએ છીએ. અને તમે આની તપાસ કરીને ખરેખર જે ગુનેગારો છે એમને સજા થવી જોઈએ. અને જે લોકો આ દૂધ પી રહ્યા છે એ લોકો એક ઝેર પી રહ્યા છે. એટલે દરેક લોકોને તમે સહકાર આપો, અમને પણ. અને આ લોકોને સરકારનું નિવેદન છે કે આ લોકો ઉપર ગુનો દાખલ કરી તાત્કાલિક ધોરણે એનું એક્શન લેવામાં આવે તેવી અમારી માગણી છે. ધન્યવાદ. અહીંયા તેમના દ્વારા રાજસ્થાન સરકારની પણ વાત કરવામાં આવી અને એક ઉદાહરણ આપવામાં આવ્યું કે રાજસ્થાનમાં દૂધ કૌભાંડ પકડાનારાઓને જે છે આ દૂધ કૌભાંડ કર્યું હતું એમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તો પછી ગુજરાતમાં આવી કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? અને એવા સવાલો પણ ઊભા કરવામાં આવ્યા. અને આ વાત ક્યાંક ને ક્યાંક વ્યાજબી પણ છે. જો કોઈ કૌભાંડ કરતો હોય, ખોટું કામ કરતો હોય તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ. પરંતુ હજી સુધી આ જે દૂધ કૌભાંડ કરનારાઓ છે, જે નકલી દૂધ વેચે છે, એ લોકોની સામે કોઈ કાર્યવાહી ગુજરાતમાં નથી કરવામાં આવી. અને ક્યાંક ને ક્યાંક આ એક ગંભીર મામલો પણ છે અને મુદ્દો પણ છે. હવે જોવાનું રહેશે કે આ સમગ્ર બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં, કે પછી આ હુમલાના સિલસિલા યથાવત રહેશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.